ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજના લેક્ચરમાં આપણે ઓટોમોબાઈલ સિસ્ટમ ડિઝાઇન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 4 ડિઝાઇન ઓફ સ્ટીયરિંગ સિસ્ટમ શરૂઆત કરીશું. આ ચેપ્ટરની અંદર મિત્રો આપણે સ્ટીયરિંગ સિસ્ટમનો જે હેતુ છે અને તેને કઈ રીતે ડિઝાઇન કરવામાં આવે છે તેના વિશે ચર્ચા કરવાની રહેશે. આ ઉપરાંત ટર્નિંગ સર્કલ રેડિયસ જ્યારે વ્હીકલ ટર્ન લેતું હોય તો એ કિસ્સામાં કઈ રીતે મેઝર કરવામાં આવે છે તેની પણ ચર્ચા આ ચેપ્ટરની અંદર આપણે કરવાની રહેશે. આ ઉપરાંત વ્હીકલની જે સ્ટીયરિંગ સિસ્ટમ છે તો તેની અંદર જે અલગ અલગ કમ્પોનન્ટ અથવા તો જે કોઈ પાર્ટ્સ ઉપયોગ કરવામાં આવે છે તો તેના વિશેની ચર્ચા પણ અહીં આપણે જોઈશું. અને છેલ્લે વ્હીલ અલાઇનમેન્ટ એટલે કે અલગ અલગ જે વ્હીલને અલાઇન કરવા માટેના જે એંગલ છે, જેમાં આપણે કેમ્બર, કેસ્ટર, ટો ઇન, ટો આઉટ અને કિંગપિન ઇન્ક્લિનેશન, આવા મુખ્યત્વે વ્હીલ અલાઇનમેન્ટને અસર કરતા જે 5 એંગલ છે તેના વિશેની ચર્ચા પણ આ ચેપ્ટરની અંદર કરીશું. અને લાસ્ટમાં આપણે જોઈશું વ્હીકલની સ્ટીયરિંગ સિસ્ટમ માટે જે એરેન્જમેન્ટ કરવામાં આવે છે, જેની અંદર એકરમેન સ્ટીયરિંગ ગિયર મિકેનિઝમ અથવા તો ડેવિસ ટાઈપનું સ્ટીયરિંગ મિકેનિઝમ છે તેની ચર્ચા પણ જોઈશું. અને સાથોસાથ ટ્રુ રોલિંગ કન્ડિશન વિશેની ચર્ચા પણ આ ચેપ્ટરની અંદર આપણે કરવાની રહેશે. તો સૌથી પહેલા આપણે સ્ટીયરિંગ સિસ્ટમ વિશે જોઈએ, બેઝિક માહિતી જોઈ લઈએ થોડીક શરૂઆતથી ઉપર છેલ્લી. તો કે સ્ટીયરિંગ ઇઝ ધ સિસ્ટમ ધેટ ઇઝ યુઝ ધ મોસ્ટ ટાઈપ ઓફ ટ્રાન્સપોર્ટ ટુ કંટ્રોલ ધ મુવમેન્ટ ઓફ ધ વ્હીકલ. એટલે કે સ્ટીયરિંગ જે છે એ એક પ્રકારની સિસ્ટમ છે કે જેનો ઉપયોગ મોટે ભાગે ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે વ્હીકલની મૂવમેન્ટને કંટ્રોલ કરવા માટે થતો હોય છે. ધ સ્ટીયરિંગ મિકેનિઝમ ઇઝ ધ વ્હીકલ મૂવમેન્ટ કંટ્રોલ સિસ્ટમ that include the few main components which are the steering wheel, steering column, the steering rack and the steering wheel are as shown figure below. સ્ટીયરિંગ સિસ્ટમ જે છે અથવા તો સ્ટીયરિંગ મિકેનિઝમ તે વ્હીકલની મૂવમેન્ટને કંટ્રોલ કરતી એક સિસ્ટમ છે કે જેની અંદર મુખ્ય અમુક કમ્પોનન્ટ જે છે તે જોવા મળતા હોય છે. અને તેની અંદર જોવા જઈએ તો સ્ટીયરિંગ વ્હીલ, સ્ટીયરિંગ કોલમ, સ્ટીયરિંગ રેક અને સ્ટીયરિંગ વ્હીલ અને રોડ વ્હીલ એટલે કે જે આપણે ટાયર જે છે ફ્રન્ટ વ્હીલને તેની વાત કરવામાં આવતી હોય છે આ મિકેનિઝમની અંદર. અને તેની ફિગર જે છે તે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે દર્શાવશું. The steering of the four-wheel vehicle is far as possible arranged so that the front wheel will roll truly without any lateral slip. એટલે કે 4 વ્હીલ વાળા વ્હીકલનું સ્ટીયરિંગ જે છે તે શક્ય હોય ત્યાં સુધી એ રીતે એરેન્જમેન્ટ કરવામાં આવે છે કે જેથી ફ્રન્ટ વ્હીલ ઉપર કોઈ પણ પ્રકારના લેટરલ સ્લીપ થયા વિના તેને સરળતાથી ઇઝીલી ટ્રુ રોલ કરી શકાતું હોય. The front wheels are support on front axle so that they can swing to left or right for the steering. હવે ફ્રન્ટ વ્હીલ જે છે તે આપણે એક્સલની અંદર જે ડિઝાઇન જોઈ ગયા તો તેની અંદર એક્સલની સાથે જોડવામાં આવે છે. એક્સલના છેડે સ્ટબ એક્સલ લગાડવામાં આવેલી હોય છે ફ્રન્ટ એક્સલની સાથે અને તેના ઉપર વ્હીલ છે તે લોકેટ કરવામાં આવેલા હોય છે. અને આ જે ફ્રન્ટ એક્સલ છે તે વ્હીકલની ફ્રેમ અથવા તો ચેસિસ સાથે સસ્પેન્શન થ્રુ માઉન્ટ કરવામાં આવેલા હોય છે. એટલે આમ થવાને કારણે વ્હીલ જે છે તે સ્ટીયરિંગની મદદથી અથવા તો સ્ટીયરિંગને ફેરવવા માટે ડાબી અને જમણી તરફ સ્વિંગ થઈ શકે છે. This movement is produced by gearing and linkage between the steering wheel in front of driver and the steering knuckle or wheel. એટલે કે આ પ્રકારની મૂવમેન્ટ જે છે તે ડ્રાઈવરની આગળના તરફ જે ગિયરિંગ અને જે લિંકેજ જે આપણે જોડેલી છે તો તેના દ્વારા થતી હોય છે. અને સ્ટીયરિંગ નેકલ અથવા તો વ્હીલ દ્વારા આ જે લિંકેજ જે છે તેનું કંટ્રોલિંગ થતું હોય છે અથવા તેના મદદથી આપણે આ રીતેની મૂવમેન્ટ આગળના વ્હીલની કરી શકીએ છીએ. The complete arrangement is called steering mechanism. અને આ પ્રકારની જે રચના જે થાય છે બરોબર તો તેને સ્ટીયરિંગ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવતી હોય છે. The steering system essentially consists of two elements, steering gear at the lower end of the steering knuckle and steering linkage. Figure shows the simplified diagram of the steering system. એટલે કે જે સ્ટીયરિંગ સિસ્ટમ છે તેની અંદર મુખ્યત્વે બે એલિમેન્ટ ઉપયોગ જોડાય છે, જેમાં
પહેલું છે કે નકલ છે તો તેના લોઅર એન્ડ ઉપર સ્ટીરિંગ ગિયર જે છે તે માઉન્ટ કરવામાં આવેલો હોય છે અને બાકીના જે લિંકેજીસ છે તો આ રીતે સ્ટીરિંગ સિસ્ટમ જે છે તે બનતી હોય છે અને તેને લગતો સિમ્પલ એક ડાયાગ્રામ જે છે તેની બાજુની નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે જોઈશું. હવે જોઈએ આગળની સ્લાઇડની અંદર સ્ટીરિંગ સિસ્ટમની જે ડાયાગ્રામ છે તેના વિશે. તો સૌથી પહેલા સ્ટીરિંગ વ્હીલ જે છે તે ઉપરની તરફ આવે છે, એને સ્ટીરિંગ કોલમની સાથે જોડવામાં આવેલો હોય છે અને સ્ટીરિંગ કોલમ જો એક સિંગલ ના હોય, સળંગ રાખેલો ના હોય તો આવા કિસ્સામાં તેની સાથે જોઈન્ટ કરવામાં આવેલો હોય છે, અથવા તો કોઈ તેને એંગલ આપવાનો હોય તો આવા કિસ્સામાં તેને યુનિવર્સલ જોઈન્ટની મદદથી એટેચ કરવામાં આવે છે અને તેનો બીજો છેડો સ્ટીરિંગના ગિયરબોક્સ સાથે જોડાતો હોય છે. હવે સ્ટીરિંગનો જે છેડો છે બીજો, સ્ટીરિંગ ગિયરબોક્સનો જે આઉટપુટ જે છે તે બ્રેક લિંકની સાથે જોડાય છે અથવા તો નકલ સાથે જોડાય છે અને ડોપાર્મ સાથે જોડાય છે અને આ ડોપાર્મ બ્રેક લિંકની સાથે જોડાય છે કે જે ફ્રન્ટ વ્હીલની સાથે જોડાયેલું હોય, કે જે તરફ ડ્રાઈવર બેઠા હોય તે સાઈડના વ્હીલની સાથે જોડાયેલું હોય અને તે વ્હીલની સાથે એક ટાઈ રોડ અથવા તો ટ્રેક રોડ આપેલો હોય છે કે જેની મદદથી બીજા વ્હીલને ડ્રાઈવરની સામેની બાજુનું જે વ્હીલ આવતું હોય, ડ્રાઈવરની સિવાયનું બીજું ફ્રન્ટ વ્હીલ, તો તેની સાથે ટ્રેક રોડ અથવા તો ટાઈ રોડની મદદથી તેને મૂવમેન્ટ જે છે તે ટ્રાન્સફર થતી હોય છે. તો આ રીતે સ્ટીરિંગ મિકેનિઝમ જે છે તે ઓટોમોટિવ વ્હીકલની અંદર ડિઝાઇન કરવામાં આવેલી હોય છે. નેક્સ્ટ હવે આપણે જોઈશું પર્પઝ ઓફ ધ સ્ટીરિંગ સિસ્ટમ, એટલે કે સ્ટીરિંગ સિસ્ટમ શા માટે આપવું જરૂરી છે. તો કે ધ સ્ટીરિંગ સિસ્ટમ એલાઉ ધ ડ્રાઈવર ટુ કંટ્રોલ ધ ડાયરેક્શન ઓફ ધ વ્હીકલ ટ્રાવેલ, એટલે કે વ્હીકલ જ્યારે ટ્રાવેલ કરતું હોય તો આવા કિસ્સામાં તેની ડાયરેક્શનને કંટ્રોલ કરવા માટે ડ્રાઈવરની મદદથી તેની ડાયરેક્શન કંટ્રોલ કરવા માટે સ્ટીરિંગ સિસ્ટમનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવે છે. This is made possible by the linkage that connect the steering wheel to steer wheel and tire. અને આ જે છે તે શક્ય ત્યારે જ બને છે કે જ્યારે લિંકેજ સ્ટીરિંગ વ્હીલથી વ્હીલ અને ટાયર સુધી કનેક્ટેડ હોય તો તેની આ રીતે વ્હીલ અને ટાયરને સ્ટીયર જે છે તે કરી શકાય છે. The steering system may be either manual or power. હવે સ્ટીરિંગ સિસ્ટમ જે છે તે શરૂઆતના સમયમાં મેન્યુઅલી આવતી હતી કે જેની અંદર અલગ અલગ પ્રકારના સ્ટીરિંગ ગિયરબોક્સનો ઉપયોગ થતો હતો અને હાલમાં જે છે ઉપયોગ થાય છે તેની અંદર બે પ્રકારની આવે છે અને તેમાં મુખ્યત્વે મેન્યુઅલની અંદર આપણે જોવા જઈએ તો રેક એન્ડ પિનિયન ટાઈપ ગિયરબોક્સનો ઉપયોગ કરી લિંકેજનો ઉપયોગ કરીને સ્ટીરિંગ સિસ્ટમ જે છે તે યુઝ કરવામાં આવે છે. જ્યારે બીજા કિસ્સાની અંદર પાવર સ્ટીરિંગનો ઉપયોગ થતો હોય છે કે જેની અંદર ડ્રાઈવરનો એફર્ટ જે છે તે પ્રમાણમાં ઓછો રહે અને ઓપરેશન અથવા તો જે કાંઈ વર્ક કરવાનું છે વ્હીકલ ઉપર તે સરળતાથી કરી શકાય. When the only energy sources for the steering system is the force, the driver applies the steering wheel and the vehicle has manual steering. એટલે કે જ્યારે સ્ટીરિંગ સિસ્ટમ માટે એકમાત્ર એનર્જી સોર્સ જે છે તે ડ્રાઈવર દ્વારા સ્ટીરિંગ વ્હીલ ઉપર લાગુ પડતું હોય છે અને આમ વ્હીકલનું મેન્યુઅલ જે સ્ટીરિંગ સિસ્ટમ જે છે તે કામ કરે છે. The power steering use a hydraulic pump or electrical motor to assist driver effort. જ્યારે પાવર સિસ્ટમ સ્ટીરિંગ સિસ્ટમની અંદર ડ્રાઈવરના એફર્ટને ઘટાડવા માટે હાઇડ્રોલિક પંપ અથવા તો ઇલેક્ટ્રિકલ મોટરનો ઉપયોગ થાય છે. મોસ્ટ વ્હીકલ હેવ પાવર સ્ટીરિંગ ટુ મેક ધ પાર્કિંગ ઇઝીયર. અને આ માટે મોટાભાગે વ્હીકલની અંદર પાર્કિંગ ઇઝી થાય તે માટે પાર્કિંગને ઇઝી રીતે પાર્કિંગ સરળતાથી આપણે કરી શકીએ તો તેના માટે પાવર સ્ટીરિંગ સિસ્ટમ જે છે તે ઉપયોગ કરવામાં આવતી હોય છે. ધ બેઝિક ઓપરેશન ઇઝ ધ સેમ ફોર બોથ મેન્યુઅલ એન્ડ પાવર સ્ટીરિંગ. એટલે કે પાવર સ્ટીરિંગ સિસ્ટમ અને મેન્યુઅલ સ્ટીરિંગ સિસ્ટમ જે છે તેની અંદર જે કોઈ પણ વર્ક થાય છે તે ફંડામેન્ટલી જે વર્ક થતું હોય તે કોમન જ હોય છે. એઝ ધ ડ્રાઈવર ટર્ન ધ સ્ટીરિંગ વ્હીલ ધ મુવમેન્ટ ઇઝ કેરી ટુ ધ સ્ટીરિંગ ગિયર. એટલે કે જ્યારે સ્ટીરિંગ સિસ્ટમની અંદર સ્ટીરિંગ વ્હીલને ડ્રાઈવર દ્વારા ટર્ન કરવામાં આવે છે તો તેની મદદથી સ્ટીરિંગ ગિયરની અંદર મૂવમેન્ટ થાય છે. It changes the rotary motion of steering wheel into straight line or linear motion. અને આવી રીતે જે
રોટરી મુવમેન્ટ, જે સ્ટીરિંગ વ્હીલની રોટરી મુવમેન્ટ છે તેની ગિયરની મદદથી લિનિયર મોશન અથવા તો સ્ટ્રેટ લાઇન મોશનની અંદર કન્વર્ટ થાય છે. ધ લિનિયર મોશન એક્ટ થ્રુ સ્ટીરિંગ લિંકેજ ઓર ટાઈ રોડ અટેચ ટુ ધ સ્ટીરિંગ નકલ આર્મ ઓર સ્ટીરિંગ આર્મ. અને આ જે લિનિયર મોશન છે તેની મદદથી સ્ટીયરિંગ લિંકેજ અથવા તો ટાઈ રોડ કે જે સ્ટીયરિંગ નકલ આર્મ કે સ્ટીયરિંગની આર્મ સાથે જોડેલા હોય તો તેને પહોંચાડવામાં આવે છે. ધ સ્ટીયરિંગ નકલ ધેન પીવોટ ઇનવર્ડ ઓર આઉટવર્ડ ઓન બોલ જોઈન્ટ. સ્ટીયરિંગ નકલ જે છે તે ઇનવર્ડ કે આઉટવર્ડ બોલ જોઈન્ટની મદદથી પીવોટ કરવામાં આવેલા હોય છે. ઇન ધીસ મૂવ ધ વ્હીલ એન્ડ ટાયર ટુ ધ લેફ્ટ ઓર રાઇટ ફોર ધ સ્ટીયરિંગ. અને આ રીતે જે મૂવમેન્ટ થાય છે તો તેની મદદથી વ્હીલને સ્ટીરિંગની મદદથી કે ટાયરને સ્ટીરિંગ સિસ્ટમની મદદથી ડાબી અથવા તો જમણી તરફ ટર્ન કરી શકાય છે અથવા તો ફેરવી શકાતા હોય છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈએ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટીરિંગ સિસ્ટમ, એટલે કે સ્ટીરિંગ સિસ્ટમની જરૂરિયાત શું છે અથવા તો શા માટે સ્ટીરિંગ સિસ્ટમની જરૂરિયાત છે વ્હીકલની અંદર, તો તેના વિશેની હવે ચર્ચા છે. ધ સ્ટીરિંગ સિસ્ટમ પ્લે together with the suspension system an important role in ensuring easy comfortable driving all way from the low speed to high speed ranges. એટલે કે સ્ટીયરિંગ સિસ્ટમ જે છે તે સસ્પેન્શન સિસ્ટમની સાથે ભેગી થઈને એકબીજા સાથે મળીને લો સ્પીડથી હાઈ સ્પીડની રેન્જ સુધી સરળતાથી કમ્ફર્ટેબલ ડ્રાઇવિંગ નક્કી કરવા માટે એક મહત્વપૂર્ણ રોલ અથવા તો ભાગ ભજવતી હોય છે. ધ ડ્રાઇવ ટ્રેન ટ્રાન્સમિટ ધ પાવર ફ્રોમ ધ એન્જિન ટુ ડ્રાઇવિંગ વ્હીલ ટુ ધ મૂવ ધ કાર ફોરવર્ડ. ધ સ્ટીરિંગ સિસ્ટમ સ્ટીયર ધ કાર ઇન ડિઝાયર્ડ ડાયરેક્શન એન્ડ ધ બ્રેક સિસ્ટમ એન્શ્યોર પોઝિટિવ સ્ટેબલ સ્લોઈંગ એન્ડ સ્ટોપિંગ. એટલે કે ડ્રાઇવ ટ્રેન જે છે તે કારને આગળ વધારવા માટે અથવા તો વ્હીકલને આગળ વધારવા માટે એન્જિનથી જે વ્હીલની ડ્રાઈવ આપેલી હોય છે ત્યાં સુધી પાવરને ટ્રાન્સમિટ કરે છે. જ્યારે સ્ટીયરિંગ સિસ્ટમ છે તે કારને કઈ દિશામાં આપણે લઈ જવાની છે તે નક્કી કરવા માટે મહત્વનો ભાગ ભજવતી હોય છે. જ્યારે બ્રેકિંગ સિસ્ટમ જે છે તે પોઝિટિવ સ્થિર સ્લો સ્ટેડી સ્લોઈંગ એન્ડ સ્ટોપિંગ માટેની ભૂમિકા છે તે ભજવતું હોય છે. હવે આવે છે સ્ટીરિંગ સિસ્ટમની અંદર કઈ રીતે રિક્વાયરમેન્ટ જોઈએ છે તેના વિશેની માહિતી. તો એક્સલન્ટ મેન્યુવરેબિલિટી એટલે કે સારામાં સારી ક્ષમતા હોવી જોઈએ. વેન ધ કાર ઇઝ કોર્નરિંગ ઓન અ નેરો ટ્વિસ્ટ રોડ, the steering system must be able to turn the front wheels sharply yet easily and smoothly. એટલે કે જ્યારે વ્હીકલ અથવા તો કાર સાંકડા અથવા તો ટ્વિસ્ટિંગ રોડ ઉપર ટર્ન લે છે ત્યારે સ્ટીરિંગ સિસ્ટમ દ્વારા ફ્રન્ટ વ્હીલને સરળતાથી ઝડપી ફેરવવામાં સક્ષમ હોય તેવી હોવી જોઈએ. પ્રોપર સ્ટીરિંગ એફર્ટ, if nothing is done to prevent it, steering effort will be greater than the car is stop and will decrease as the speed of car increase. Therefore, in order to obtain easier steering and better feel of the road, the steering should be made lighter at the low speed and heavier at the high speed. એટલે કે જ્યારે સ્ટીરિંગના એફર્ટની વાત કરવામાં આવે છે તો તેના માટે જો તેને કંટ્રોલ કરવા માટે કંઈ ન કરવામાં આવે તો આવા સમય દરમિયાન વ્હીકલને સ્ટોપ કરવું પડે છે અથવા તો રોકવું પડે છે અને ત્યારબાદ સ્ટીરિંગને ફેરવવાનો પ્રયત્ન કરવો પડે છે અને આ જે પ્રયત્ન છે તે વધારે પડતો હોય. એટલે કે જેમ જેમ આપણે કારની સ્પીડ વધારતા જઈએ છીએ તેમ તેમ સ્ટીરિંગ એફર્ટ જે છે તે વધતો જાય છે. આથી ઇઝી સ્ટીરિંગ અને વ્હીલનું જે કોઈ પણ ફિલિંગ છે તે સારી રહે છે અને સ્ટીયરિંગને લો સ્પીડ ઉપરથી અને હાઈ સ્પીડ ઉપર હેવિયર બનાવવામાં આવતું હોય છે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. સ્મૂથ રિકવરી. વેન ધ કાર ટર્નિંગ ધ ડ્રાઈવર મસ્ટ હોલ્ડ ધ સ્ટીરિંગ વ્હીલ ફર્મલી
એટલે કે જ્યારે કાર ટર્નિંગ લઈ રહ્યું હોય તો ડ્રાઈવર દ્વારા સ્ટીયરિંગ વ્હીલ સખત મજબૂત પકડી રાખવું જોઈએ. આફ્ટર ધ ટર્ન ઇઝ કમ્પ્લીટ, however, recovery that is the turn of wheel to straight ahead position should occur smoothly as the driver relaxes the force which he is turn the steering wheel. એટલે કે જ્યારે વ્હીકલનો ટર્ન પૂરો થઈ ગયો હોય અથવા તો જ્યારે આપણે વળાંક લઈ લઈએ એટલે કે ત્યારબાદ ટર્ન લીધા પછી વ્હીલ જે છે તે પોતે સ્ટ્રીટ અહેડ પોઝિશનની અંદર પાછું થવું જોઈએ, કારણ કે ડ્રાઈવર દ્વારા સ્ટીયરિંગ વ્હીલ જે ફેરવવામાં આવ્યું હોય છે તો તે વખતે જે ફોર્સિસ અથવા તો જે એફર્ટ સ્ટીયરિંગ વ્હીલ ઉપર કરવામાં આવે છે તો તે સમય જ્યારે રિટર્ન થઈ જાય તો તેનાથી તેને થોડોક આરામ મળે. મિનિમમ ટ્રાન્સમિશન ઓફ ધ શોક રોડ સરફેસ એટલે કે રોડ શોકને ટ્રાન્સમિટ કરવાનું લેવલ જે છે તે ઓછામાં ઓછું હોવું જોઈએ. લોસ ઓફ ધ સ્ટીયરિંગ વ્હીલ કંટ્રોલ, ધ ટ્રાન્સમિશન ઓફ કિકબેક ડ્યુ ટુ રોડ સરફેસ, રોડ રફનેસ મસ્ટ નોટ અકર. એટલે કે સ્ટીયરિંગ વ્હીલ જે છે તેનો કંટ્રોલ અને રોડની જે સપાટી જે છે તેની રફનેસને કારણે કિકબેકનું ટ્રાન્સમિશન જે છે તે થવું ના જોઈએ. તો મિત્રો આજનો લેક્ચર અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ ચેપ્ટરની અંદર વધીશું.